ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક. ગીર ગઢડાના કોદિયા ગામમાં બે અલગ-અલગ સ્થળ પર દીપડાએ હુમલા કર્યા. દીપડાના હુમલામાં 44 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું તો એક સારવાર હેઠળ છે. વન વિભાગે આદમખોર દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે. છેલ્લા 5 દિવસમાં દીપડાના હુમલાની 7 ઘટનાઓ બની. દીપડાના 7 હુમલામાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા. તો દીપડાના હુમલાના કિસ્સા સતત વધી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં દીપડાના હુમલાની 7 ઘટનાઓ બની. ગીર સોમનાથમાં જે રીતે ચાર પગનો આતંક જોવા મળી રહ્યો છે, ગીર ગઢડાના કોદિયા ગામની અંદર દીપડાએ હુમલો કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે કે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. તો 2 અલગ-અલગ સ્થળે દીપડાના હુમલા, જેમાં 44 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે, તો વધુ એક વ્યક્તિ સારવાર હેઠળ છે. ગીર સોમનાથમાં ચાર પગનો આતંક સતત વધી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી.